કાકા વડીલ છો। हाँ भाई વર્ષોથી સમાજમાં જે નિયમો ચાલી આવે છે, બંધારણ ચાલી બરાબર આવ્યા છે। છે, તમને એવી કઈ ઈચ્છા છે કે આ બંધારણમાં બંધ થવું જોઈએ કે જે ખરેખર આ ખોટું છે? વગર દાઢી બહુ રૂપાળા તો છે જ રબારી, રૂપાળા જ છે રબારી, દાઢી વગર પણ રૂપાળા જ લાગે છે, એટલે છોકરાઓને દાઢીઓ નથી રાખવાની। દેશનું બંધારણ છે મોટું, જે તે વખતે ઘડાયેલું છે, હવે સમાજનું બંધારણ શા માટે ઘડવાની જરૂર પડી? રિવાજો લોબા પોળા હતા એ બંધ કરવાના। એક બંધારણને લઈને આજે રબારી સમાજનું એક મહાસંમેલન મળવા જઈ રહ્યો છે। હજારોની સંખ્યામાં લોકો આ મહાસંમેલનમાં આવી રહ્યા છે। કહી શકાય છે કે કુરિવાજો છે, શિક્ષણના ભારને લઈને આ ખાસ મહાસંમેલન થઈ રહ્યો છે। મોટી બહોળી સંખ્યામાં અહીંયા આજે રબારી સમાજના લોકો આવી રહ્યા છે, મહિલાઓ પણ અહીંયા મોટી સંખ્યામાં આવી રહી છે। આપણે એકવાર પેલા દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીંના જે લોકો જે છે તે અહીંયા એક પછી એક આવતા જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે હાલ થોડી જ વારમાં સંમેલન શરૂ થવા જઈ રહ્યો છે, તેના કારણે હજારોની સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે। આ એક બંધારણ જે છે તે 3 જિલ્લાઓનું બંધારણ અહીંયા આજે યોજાવા જઈ રહ્યું છે। આ બંધારણને લઈને ખાસ કયા મુદ્દાઓ છે, આપણા અહીંયાના યુવાન જે સંજયભાઈ રબારી છે, આપણે એમની સાથે વાત કરશું। સંજયભાઈ, એક મહાસંમેલન રબારી સમાજનું આજે થઈ રહ્યું છે, સંમેલન કયા ઉદ્દેશથી કરવામાં આવી રહ્યું છે, શું કહેશો તમે? સંમેલન સમાજના બંધારણમાં સુધારા વધારા કરી આ સમય સાથે તાલ મિલાવવા માટે આવનારા સમયમાં સમય, શક્તિ અને નાણાંનો બચાવ સંસ્કાર થકા, શિક્ષણ થકા અને શિસ્ત થકા સમાજ અન્ય સમાજોની હરોળમાં સાથે ચાલતો થાય અને અન્ય સમાજોને પણ વધારે ઉપયોગી થઈ અને સંગઠિત થઈ સમાજનું નિર્માણ થાય, એના માટે આજ સૌ ભેગા થઈ રહ્યા છીએ। એક દેશનું બંધારણ છે મોટું, જે તે વખતે ઘડાયેલું છે, હવે સમાજનું બંધારણ શા માટે ઘડવાની જરૂર પડી? શું સમાજનું બંધારણ નવું નથી ઘડાતું, વર્ષો વર્ષથી રીતિ રિવાજ મુજબ ચાલતું આવતું હોય છે દરેક પરગણાઓ। આજે આજુબાજુના 5-6 પરગણા સાથે મળી અને એક કોમન મુદ્દાઓ હોય એને સાથે લઈને એક બંધારણ બાંધવા જઈ રહ્યા છે, જેનાથી એક સમાજ, એક બંધારણનો નવો નિયમ ચાલુ થાય, એના માટે આજે બધા ભેગા થઈ રહ્યા છે। કયા કયા મુદ્દાઓ ખાસ આમાં આવરી લેવામાં આવ્યા છે? એવા કયા મુદ્દાઓ હતા કે જેના ખરેખર બદલવાની આપે જરૂર પડી છે સમાજને? મુદ્દાઓ તો બધા સરસ હતા, પણ સમય સાથે, જેમ કે જમણવારમાં 2 મીઠાઈ, શાક, રોટલી ને દાળ ભાત જેમ સાદું કરી શકાય, ત્યારે અન્ય ઘણી બધી મીઠાઈઓને ઘણું બધું કરવામાં આવતું જેનો અન્નનો બગાડ થતો, એના માટે પછી જાન લઈને જ્યારે જઈએ ત્યારે 101 ગાડીઓ હોય, કોઈ 150 ગાડી અલગ અલગ થવા લાગી હતું, ત્યારે એમાં 21 ગાડી હોય, એક બસ હોય, એ રીતની વ્યવસ્થા સોનામાં એકબીજાની દેખાદેખીમાં પેલો 5 લાખ આપે છે, હું 11 આપું, 11 આપે 21 આપું, એવા ઘણા બધા રિવાજો હતા। એમાં થોડા ઘણા સુધારા લાવી અને આવનારા સમય સાથે તાલ મિલાવવા માટે એવા નિયમો જે સૌને અનુકૂળ હોય, સૌ પરગણાને લાગુ પડે, એ રીતનું બંધારણ બાંધવામાં આવી રહ્યું છે। તો આપણી સાથે અહીંયા ઉમરલાયક કાકા છે, આપણે એમના સાથે। કાકા, આપે વર્ષોથી સમાજ સાથે જોડાયેલા છો, સમાજમાં છો, એવા કયા રિવાજો હતા કે જે નડતા હતા હવે એ રિવાજો દૂર કરવા છે? કયા દૂર રિવાજો કરવાના છે, શું ટોકા રિવાજો લોબા પોળા હતા એ બંધ કરવાના અને આ રીત રિવાજમાં સમાજ કરે એમાં આવી જવાનું। ઓછા હોના કોઈ 20 તોલો લાવતો, કોઈ 5 તોલો લાવતો, 1-2 તોલો લાવતો, અને પછી અણખવા રહેતો, પછી એક જ રીત રિવાજમાં આવી જાવ સાહેબજી। સોનાના જે ભાવ વધી રહ્યા છે તેને લઈને કેટલાક નિયમો બંધારણમાં ઘડવાના છે। યુવાન છે આપણી સાથે, બંધારણ આજે ઘડવાનું છે, મોટું બંધારણ રબારી સમાજનું થઈ રહ્યું છે, કયા કયા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે? ખાસ કરીને જે કહી શકાય સોનાના ભાવ અત્યારે કે સોનાની આપે વાત કરી રહ્યા છો, તો બીજા કયા મુદ્દા છે? શિક્ષણ માટેના કયા મુદ્દા, શું કહેવામાં? જો મિત્ર, આ બંધારણ સોનું તો ખરું, પણ સોના સિવાય ઘણા એવા રિવાજો છે જેમાંથી સમય બચત કરી શકાય, એકલો પૈસો નહીં, જમાના પ્રમાણે સમયની બચત કરવી છે, આર્થિક બચત કરવી છે, પોતાના બાળકોને ભણાવવા છે, પોતાની દીકરીઓને ભણાવવી છે, પોતાના દીકરા દીકરીઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ, કે જે કોઈનો કહાગરો ન રહે, પોતાના સમાજ માટે થઈને, પોતાના વિસ્તાર માટે થઈને અન્ય સમાજો સાથે ભળી અન્ય સમાજોની હરણફાળમાં પોતે પણ શીખે, નવું કંઈક શીખીને આગળ વધે અને સમગ્ર સમાજ એકતાના તાંતણે બંધાય, એ માત્ર વિઝન, અને એ વિઝનથી સમાજ સંગઠિત થઈ આજે સમગ્ર માનો મહેરામણ ઉમટ્યું છે। ખાસ કરીને સમાજમાં હોય કે ઘણી બધી સમાજમાં ખાસ જે મુખ્ય મુદ્દો હોય છે તે વ્યસનનો છે, તો વ્યસનને લઈને કોઈ એવા બંધારણમાં જોગવાઈ કરી છે, શું? હા, વ્યસન માટે ખૂબ ચિંતા કરી છે, એના માટે સતત ચિંતાઓ કરતા હતા। તમામ પરગણો માટે થઈને કેફી પદાર્થો માટેનો બિલકુલ નાબૂદી કરવા માટેનું નક્કી કરી નાખ્યું છે। સમાજ છે, સમાજોના બંધારણના અનુરૂપ જે કોઈ જગ્યાએથી આર્થિકતા અને સમયનો બચાવ થાય એ તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે। સમાજના આગેવાનોએ ખૂબ ચિંતા કરી છે
ઘરે ઘરે જઈને દરેકની વાત સમજી છે અને સમાજના ભવિષ્ય નિર્માણ માટે થઈને એક વિઝનથી આગળ નીકળ્યા છીએ અને આ એનું પરિણામ છે. તો જીગરભાઈ તમને પૂછવા માંગુ મોટું સમાજ બંધારણ થવા જઈ રહ્યું છે, શું કહેવા માંગુ છો? એવા કયા નિયમો હતા કે સમાજ માટે ખરેખર બદલવાની જરૂર પડી હતી? શું કહેવા માંગો છો? સમાજમાં જ્યારે અત્યારે જે સોનાનો ભાવ અત્યારે દિવસે દિવસે જે વધી રહ્યો છે અને એમાં પણ સમાજ જ્યારે 15 તોલા 20 તોલા જે આપવાનું જે બંધારણ વર્ષોથી જે આપતા હતા એમાં ઘટાડો કરીને અડધા તોલાથી 4 તોલા સુધી આપી શકે એવો એક સમાજે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. અને બાકીના તમામ ખર્ચાઓની અંદર સમાજે ઘટાડો કર્યો છે અને આ બધા ખર્ચાઓ ઘટાડી અને સમાજ શિક્ષણ તરફ આગળ ખર્ચ કરી અને એમના બાળકોના ભવિષ્ય ઉજ્જવળ કરશે એવી અમને આશા છે. તો બાળકોના ભવિષ્ય માટે આ ખાસ કરીને શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવે છે. આપને હું પૂછવા માંગીશ, જે બંધારણ થવા જઈ રહ્યું છે, યુવાનો માટે એવા કયા કાયદાઓ ઘડવાની આ જોગવાઈ કરવામાં આવે છે? કારણ કે આપે પણ આગળ બંધારણ કદાચ વાંચ્યું હોય, જોયું હોય, તો શું કહેવા માંગો છો? યુવાનો માટે કેવી રીતે ફાયદો થશો આપ જોવા માંગો છો? આજે અમારા રબારી સમાજ માટે એક સુવર્ણ અક્ષરે લખાયેલું ઐતિહાસિક મહાબંધારણ બાંધવા માટેનું મહાસંમેલન આજે ઉજવાઈ રહ્યું છે. છેલ્લા 10-15 દિવસથી અમારા સમાજના આગેવાનોએ ઉત્તર ગુજરાતના અને અમારા પીઠ આગેવાન માનનીય શ્રી ગોવાભાઈ સાહેબ, એમની સાથે જોડાયેલા માનનીય શ્રી માવજીભાઈ સાહેબે, તમામ આગેવાનોએ દરેક જિલ્લાના પાટણ, વાવ, થરાદ અને બનાસકાંઠાના તમામ જિલ્લાઓના આગેવાનો સાથે મળીને એમના સૂચનો લઈને સમાજને સારું શિક્ષણ મળી રહે, સમાજના બંધારણ થકી સમાજમાં શિક્ષણ સંગઠિત અને સમાજ સમૃદ્ધ બને એ ઉદ્દેશ્ય સાથે એક બંધારણ, એક સમાજ, એક રિવાજના નારા સાથે આ ટૂંકમાં કહીએ તો યુવાનો માટે વ્યસનથી દૂર રહેના માટે વ્યસન મુક્ત અને શિક્ષણયુક્ત સમાજનું નિર્માણ થાય એના માટે અમારા સમાજના આગેવાનોએ ખૂબ ચિંતા કરી છે. તો સમાજ માટે ખૂબ ચિંતા કરી છે વડીલો, એવું કહેવા માંગ્યું છે. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ધોળી પાઘડીઓ અહીંયા આવી રહી છે. કહી શકાય છે કે યુવાનો સાથે સાથે વડીલો પણ અહીંયા બંધારણમાં આવી રહ્યા છે. કાકા, તમને પૂછો, કયા ગામના છો? ધાનેરા તાલુકાથી આવો છો? ઓકે, કયા તમે બધા જે આવ્યા છો શાના માટે આવ્યા છો? શું બંધારણ માટે? અચ્છા, બંધારણ. કયું બંધારણ છે? શું આ બંધારણની જોગવાઈ છે? અચ્છા, બધા સાથે છો તમે? અચ્છા, શું કહેવા માંગો છો? આપ આવ્યા છો દૂરથી. કાકા, શું નામ તમારું? રૂપાભાઈ. રૂપાભાઈ, કયા ગામના તમે? ડાભી. ડાભી ગામથી આવો. સાંતલપુરથી આવો છો? અચ્છા, 3 જિલ્લાઓના ભેગું સમારંભ છે. ઓકે, કયા એવા નિયમો છે, રૂઢિચુસ્ત નિયમો છે કે જે ખરેખર બદલાવ થવો જોઈએ? તમારા મતે શું કહો છો? એમાં સાહેબ એવું કે સમાજ માટે જે થાય એ બરોબર થાય છે. સમાજ માટેનું જે થાય એ બરોબર થાય છે. હા, ખાસ કરીને સોનાના ભાવ આજે લાખો રૂપિયા પહોંચી ગયા છે. શું લાગે, સોનાનું આ બંધારણમાં જોગવાઈ કરવી જોઈએ? કારણ કે રબારી સમાજમાં ખૂબ સોનું લોકો આપતા હોય છે લગ્ન પ્રસંગમાં, કન્યા પ્રસંગમાં. શું કહેવાનું? આમાં એવું છે કે રબારી સમાજની રીતે જે થાય એ જે અત્યારે મોંઘવારી પ્રમાણે જે થાય સમાજ પ્રમાણે સારું જ થાય છે. એના કારણથી આ બધું સમાજને જે નિર્ણય લે એમાં સારું જ થાય છે. સમાજ જે નિર્ણય લે સારું થાય છે. આપણી સાથે છે ભાઈ, સાથે પણ વાત કરશું. માવજીભાઈ દેસાઈ જે ધારાસભ્ય છે, એકમાત્ર રબારી સમાજના ધારાસભ્ય છે, માવજીભાઈ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું. આપ જોઈ શકો છો કે લોકો એમને મળે છે. સાહેબ, આજે એક ઐતિહાસિક દિવસ રબારી સમાજ માટે છે, બંધારણ ઘડવા માટે જઈ રહ્યો છે. શું કહેવા માંગો છો? સમગ્ર ઉત્તર ગુજરાતનો રબારી સમાજ ખૂબ વર્ષોથી જ એની રાહ જોતો હતો. એ સુવર્ણ ઘડી આજે રબારી સમાજના ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે લખાય એ પ્રકારનો અમારા રબારી સમાજનો ઐતિહાસિક મહાસંમેલનનો પ્રસંગ આવ્યો છે અને ખૂબ ઉત્સાહ સાથે લોકો, આપ જોઈ રહ્યા છો કે ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારના સમગ્ર રબારી સમાજનો ઉત્સાહ છે અને બંધારણને લઈ અને બંધારણનું પાલન કરવા માટે સમગ્ર રબારી સમાજ, બહેનો, માતાઓ, દીકરીઓ સાથે ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યો છે. હું એટલું ચોક્કસ કહીશ કે રબારી સમાજ આ બંધારણના કારણે ખૂબ મોટી નવી ક્રાંતિ અને નવી શિક્ષણ તરફની દિશા નક્કી કરવા માટે જઈ રહ્યું. એના કારણે કરી અને સમાજના જે ખોટા ખર્ચાઓ હતા એ ખર્ચાઓ પણ બંધ થશે અને સમયનો પણ બચાવ થશે. અને આના કારણે રબારી સમાજ જે આજના સાંપ્રત સમયની પરિસ્થિતિ હતી એને અનુકૂળ થઈ અને સમાજ એક નવી ક્રાંતિકારી દિશા તરફ આગળ કહી શકાય છે કે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે. એક સવાલ બીજો સર છે, કેટલા મુદ્દાઓ આ સંમેલનમાં લેવામાં આવે છે, બંધારણમાં લેવામાં આવે છે? ખાસ કરીને કયા મુદ્દાઓ, ખાસ કયા મુદ્દા પર ભાર મૂકવામાં આવે છે? હમણાં જ અમારા સૌ આગેવાનોની ઉપસ્થિતિની અંદર તમામ ગામ, તમામ પરગણા, તમામ ગોળ, તમામ તાલુકાઓ
સંતો મંતો અને ભુવાઓની હાજરીની અંદર સમગ્ર રબારી સમાજનું બંધારણ 12 ને 39 પ્રસ્તુત થવાનો છે અને એની અંદર સમાજના તમામ પ્રકારના જે રિવાજો હતા એ રિવાજોની અંદર ખોટા ખર્ચાઓ થતા હતા એ બંધ થશે, વ્યસન મુક્ત થશે, બાળ લગ્ન મુક્ત થશે અને સમયનો પણ બગાડ થતો હતો એ અટકી જશે. આ પ્રકારનું કામ રબારી સમાજના બંધારણની અંદર થશે અને આના લીધે કરીને ખૂબ મોટી ક્રાંતિ કરી અને રબારી સમાજ આર્થિક રીતે ઘણો મજબૂત બનશે અને શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ કરશે. તો આર્થિક રીતે આ સમાજ બહુ મજબૂત બને, શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવે, તેને ઉદ્દેશ્ય લઈને આ એક મોટું બંધારણ થવા જઈ રહ્યું છે. કુરિવાજો છે, જે સોનું આપવાની વાત છે, ઘણા બધા ખોટા ખર્ચાઓ જે થઈ રહ્યા છે તે ખર્ચાઓ દૂર કરવા માટે કરીને આજે રબારી સમાજ એક થયું છે. ફક્ત બનાસકાંઠા નહીં પણ પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા આમ 3 જિલ્લાના રબારી સમાજના લોકો, તમામ સમાજના લોકો અહીંયા જોડાવાના છે. આપને હું બતાવવા માંગીશ કે જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકો આ બંધારણમાં આવતા જોવા મળી રહ્યા છે. ખૂબ જ સુંદર આ કાર્યક્રમ આજે રબારી સમાજ દ્વારા રાખવામાં આવ્યો છે. કહી શકાય છે ઘણા બધા ધોળી પગે એટલે કહી શકાય છે અહીંયા જે વડીલો છે તે વડીલો પણ આ સંમેલનમાં આવતા જોવા મળી રહ્યા છે. આપણે અહીંયાના ગોવાભાઈ દેસાઈ છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું. ગોવાભાઈ થોડાક બીજી છે પણ જોઈ શકાય છે કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવે છે. બીજા આપણે લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશ કે આજના છે લોકો સાથે છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું કે શું કહેવા માંગે છે. ઘણા બધા લોકો અહીંયા આવી રહ્યા છે, ઘણા બધા સમાજના લોકો છે. આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું કે જે રીતે આજે બંધારણ યોજાવા જઈ રહ્યું છે તેને લઈને અહીંયા જે લોકો આવી રહ્યા છે આપ જોઈ શકો છો. ફક્ત પુરુષો નહીં પણ મહિલાઓ, યુવાનો જે છે, વડીલો છે, તમામ લોકો અહીંયા આવતા આપણને જોવા મળી રહ્યા છે. જે છે આજે એક ભાઈ છે, વ્યક્તિ છે, આજે મોટું બંધારણ રબારી સમાજનું છે. આપ કયા ગામથી છે, શું નામ છે? હું ડુવા ગામથી છું. ડૉક્ટર મોતીભાઈ દેવ, પ્રોફેસર ગુજરાત વિદ્યાપીઠ. આજે રબારી સમાજનું બંધારણ માટે મહાસંમેલનનું જે આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર સમાજના ગામે ગામથી માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને સમાજના જે મોભીઓ છે, જે વડીલો છે, આગેવાનો છે, જે નીતિ નિયમો, જે ઘડતર કર્યો છે એનું અમે સંપૂર્ણપણે પાલન કરવા માટે કટિબદ્ધ છીએ. ઘણા બધા એવા મુદ્દાઓ જે છે સમાજના કુરિવાજો હોય કે સોના આપવાની જે પ્રથાઓ છે તેમાંથી આ વખતે કદાચ આ મુદ્દાઓ જે સંમેલનમાં છે, બંધારણમાં લેવામાં આવશે. એવા કયા કુરિવાજો છે ખરેખર બદલાવ થવો જોઈએ? આપ એક યુવાન છો, યુવાનના મતે સમાજને કઈ રીતે નુકસાન થઈ રહ્યું છે અને હવે આ જો બંધારણ થશે તેમાં એ ફાયદો થશે, એવા કયા નિયમો ઘડાશે? શું અમને પૂરેપૂરી સમગ્ર રબારી સમાજની અપેક્ષા છે કે આજના જે મહાસંમેલનની અંદર જે બંધારણની અંદર જે પણ નિયમો કઢાશે તેની અંદર વધતી જતી જે મોંઘવારી અને ખોટા ખર્ચાઓ જે થાય છે અને દેખાદેખીના કારણે સમાજ જે ખોટો ખર્ચો ન કરે અને એ ખર્ચો બચે ને એની જગ્યાએ શિક્ષણ તરફ આગળ વધે, પ્રગતિ કરે, એક ડગલું શિક્ષણ તરફ અને શિક્ષણ દ્વારા વિકાસ કરવાનો છે એ અમારો મુખ્ય હેતુ રહેલો છે. તો જોઈ શકાય છે કે ઘણા બધા વડીલો જે છે, યુવાનો જે છે, પ્રોપર જે રબારી વેશ છે તે રબારી વેશમાં અહીં આવેલા છે. એક ભાઈ યુવાન છે, આપણે એમની સાથે વાત કરશું. બહુ સુંદર રબારી ડ્રેસમાં જ આપણે અહીંયા આવ્યા છો. બંધારણ ઘડાઈ રહ્યું છે, શું કહેવા માંગો છો યુવાન? આપની દ્રષ્ટિએ આપ આ બંધારણને લઈને શું કહેવા માંગો? સમગ્ર સમાજ નાત વિહોતરે જે બંધારણ બાંધવા માટે જઈ રહ્યા છે, છેલ્લા અથાગ 1 મહિનાની મહેનત અમારા બંને વડીલોએ, ગોવાભાઈ અને માવજીભાઈ દેસાઈએ, જે બંને વડીલોએ અમારી મહેનત કરી અને 4 જિલ્લાઓને એક કરી છેક રાજસ્થાન સુધીના માલધારી સમાજના, રબારી સમાજના આગેવાનો આવી રહ્યા છે. અને આ બંધારણના મારફતે એટલું કહી શકો કે શિક્ષણ ક્ષેત્રે અમારે નંબર 1 થશે. અને બીજો નંબર કે એક બંધારણના પાછળ સાહેબ આટલું બંધારણ થશે કે 1000 કરોડ ઉપર રૂપિયા બચાવી શકીશું. આ બંધારણના થવાથી 1000 કરોડ બચશે. 1000 કરોડ છે. બેન કયા ગામથી આવો તમે? બેન આ બંધારણ થવા રહ્યું છે, કેવું લાગે છે આપને? સારું લાગે છે. ખરેખર થવું જોઈએ બંધારણ સમાજ માટે. એવા કયા મહિલાઓ માટે જે નિયમો છે તમને એવું તમારા ઈચ્છા એવું આ બદલાવવું જોઈએ? કયા મહિલાઓને એવા કુરિવાજો હતા કે ખરેખર આ બદલાવવું જોઈએ એવું કઈ આશા અપેક્ષા? બદલાવવું જોઈએ, બરોબર છે. કેવું લાગ્યું તમને આના ઉપર ભાર મૂકવું જોઈએ? સોનાનું, ચાંદીનું, આ લગ્ન પ્રસંગમાં વધારાના ખર્ચા એ બધું સારું લાગે આપણને. આ બંધારણ બધાય છે એમાં થોડોક કટ આવવો જોઈએ એવું આપ માંગનો છો? હા, કટ આવવો જોઈએ આપણી વિનંતી છે.
તો આપ જોઈ શકો આજે આપણી સાથે એક યુવાન બીજા છે, આપણે એમની સાથે વાત શું બેન બીજું શું કહેવા માંગો છો બંધારણ લઈને? ખાસ કરીને મહિલાઓ શિક્ષણ ઉપર જે આ બંધારણમાં વાત થશે તો કેવું લાગશે આપણે? કયા સારું લાગે. અચ્છા કયા મુદ્દાઓ એવા લેવા જોઈએ તમારી ઈચ્છા? આ બધું જ આગેવાની કરવી બરોબર છે. તમે બધા સહમત છો ને? સમજ છે અમે તો. ખાસ કરીને મહિલાઓ યુવતીઓ આ બંધારણનું પાલન કરશે ખરા લાગે છે એવું હા તમને? કરશે. આજના આધુનિક યુગમાં કારણ કે ઘણું બધું એવું બંધારણ થતા હોય છે નથી કરતા પછી એવું થાય છે, તો આ વખતે થશે રબારી સમાજમાં? થશે થશે મને લાગે કે 100% થશે. જય વાળીનાથ, જય દ્વારકાધીશ, સૌની મનોકામના. શું કહેવા માંગો છો આપ આ બંધારણને લઈને? બંધારણમાં અમે યુવાનો 100% એમના સમર્થનમાં છીએ. આનાથી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધશે અને કુરિવાજો બંધ થાય અને સમાજ રાજકીય સામાજિક રીતે આગળ વધે અને આપણો પ્રગતિ કરી ધંધાકીય મજબૂત થાય અને વર્ષે કરોડો રૂપિયાનો ફાયદો સમાજને થશે. બીજું સમાજે એક નવો આજથી સલો પાડ્યો કે પ્લાસ્ટિક મુક્ત સમાજ. અહીંયા અમે આપ જોઈ શકો છો અમારે અહીંયા ચા પાણીના કાઉન્ટર પર માટીના કુલ્લડથી અમે આજે શરૂ કર્યો. અમારામાં મૂળ રબારી સમાજમાં તોહળી હોય છે કોસાની એ ચાલે છે એટલે મૂળ સમાજમાં કુરિવાજો અને પર્યાવરણ બચે એના ઉદ્દેશ સાથે સમાજે આજ બહુ આગળ આહવાન કર્યું છે અને અમારા સૌ વડીલો પણ આવ્યા છે. આખા ભારત મોટી સંખ્યામાં વડીલો પણ અહીં આવી રહ્યા છે. કાકા વડીલ છો? હા ભાઈ, વર્ષોથી સમાજમાં જે નિયમો ચાલી આવે છે, બંધારણ ચાલી આવ્યા છે, તમને એવી કઈ ઈચ્છા છે કે આ બંધારણમાં બંધ થવું જોઈએ જે ખરેખર આ ખોટું છે, ખોટા ખર્ચાઓ હોય, ખોટા કુરિવાજો છે, એમાં કયા એવા રિવાજો છે ખરેખર આમાં ઉપર અંકુશ મૂકવો જોઈએ સમાજ? આ બધા જ રિવાજો જે અત્યારે બધા વડીલોએ તૈયાર કર્યા છે ને એ બધા જ સમાજ માટે સારા છે અને સમાજને પાળવાની જરૂર છે. કારણ કે આ રિવાજો પાળશોની તો બધાને શું છે હેરાનગતિ છે અને બહુ તકલીફો આવશે. એટલે બધા જ જે રિવાજો કર્યા છે એ બધા સારા છે અને યુવાનોને હું વિનંતી કરું છું કે યુવાનો આ દાઢી રખાવે ને એ જરૂર નથી, દાઢી રાખવાની જરૂર નથી, ખોટા ખર્ચા નથી કરવા અને વગર દાઢી બહુ રૂપાળા તો છે જ રબારી, રૂપાળા જ છે રબારી, દાઢી વગર પણ રૂપાળા જ લાગે છે. એટલે છોકરાઓને આ દાઢીઓ નથી રાખવાની અને ગુટકા સતંદર બંધ કરવાના છે. તમાકુ ખાય એટલે બધાને તમાકુ ખાય છે છોકરાઓ એટલે બધાને કેન્સર થવાના છે. કેન્સર પબ્લિક ઘરના કુટુંબને કેન્સરથી પછી એમને ઉપાડી ફેરવવા પડશે, ઝાડા ઘટાડવા પડશે. એટલે ગુટકા બધાને બંધ કરવાના છે, યુવાનોને તમાકુનું વ્યસન બંધ કરવાનું છે. હા, સમાજને આર્યું ખાસ આ યુવાનો ઉપર જ ભાર છે બધો. શું લાગે છે આપણે વડીલ છો કારણ કે બંધારણ થાય છે પણ પછી ઘણા સમયમાં બંધારણ ભૂલી જતા હોય છે, ઘણા બધા બંધારણ સમાજવાળા કરે. આ સમાજ આ વખત બધા કોઈ ભૂલવાના નથી, બધાને એમને કરવું જ રાખવું જ પડશે. આ બંધારણ હવે ભૂલે એમ નથી. બધા એટલા માટે તો આ બધી વસ્તી આવે છે, બંધારણ પાળવું છે એટલે જ આવે છે, નક્કી ના આવે. આ બંધારણ પાળવાનું છે, જરૂરિયાત છે અને પાળવાનું છે એટલે જ આ બધી આવે છે વસ્તી. તો આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં રબારી સમાજના વડીલો છે, યુવાનો છે, માતાઓ, બહેનો આ બંધારણમાં આજે આવી રહ્યા છે અને ખૂબ મોટું બંધારણ આજે રબારી સમાજનું આજે બનાસકાંઠાની ધરતી પરથી થઈ રહ્યું છે. આ તમામ જે બંધારણ થઈ રહ્યા છે તેમાં લોકો આ બંધારણને લઈને કહી શકાય છે કે માન રાખશે એવું વડીલો કહી રહ્યા છે. પરેશ પડિયાર, ગુજરાત તક, બનાસકાંઠા.